અમરેલી જિલ્લો એ ખેતીનો ગઢ ગણવામાં આવે છે। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે, તો સાથે અનેક ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને અલગ અલગ ખેતી કરી રહ્યા છે। તો સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં તેમજ ચણાનું વાવેતર કરે છે અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવે છે। આ વર્ષે પણ ખેડૂતોએ સારો એવો ભાવ કપાસ, મગફળી, સોયાબીન, ચણામાં મળી રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતો આ વર્ષે સૌથી વધુ કપાસ મગફળીનું વાવેતર કર્યું હતું અને કપાસ મગફળીનો પાક પરિપક્વ થયો છે, જેથી મોટા ભાગના ખેડૂતો અમરેલી, સાવરકુંડલા, ખાંભા તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં પહોંચે છે અને જણસ વેચી સારો એવો ભાવ અને ઉત્પાદન મેળવે છે। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ, ઘઉં, મગફળી, તલ તેમજ અન્ય જણસ લઈને પહોંચ્યા હતા અને સારા ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મેળવ્યા હતા। આજે માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ 1323 રૂપિયા નોંધાયો હતો, તો સિંગ મોટીનો ભાવ 900 રૂપિયાથી 1482 રૂપિયા નોંધાયો હતો। આજે 300 મણની અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નોંધાઈ હતી, તો તલ સફેદ અને તલ કાળાના ભાવમાં પણ વધારો થયો છે। આજે સફેદ તલનો ભાવ 3700 રૂપિયા નોંધાયો હતો। આમ તો દર વર્ષે કાળા તલનો ભાવ સૌથી વધુ હોય છે, પરંતુ આ વર્ષે કાળા તલને બદલે સફેદ તલની માંગ ખૂબ હોવાને કારણે અને જેમાં ખાસ કરીને હાલ શિયાળો હોવાને કારણે સફેદ તલની માંગ વધી છે, જેથી માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આજે તલ સફેદનો ભાવ બોલાયો હતો। આમ તો છેલ્લા 8 દિવસથી તલ સફેદના ભાવમાં સતત વધારો થયો છે, ત્યારે આજે 105 રૂપિયા સુધીનો વધારો તલ સફેદમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયો હતો। આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 1835 રૂપિયાથી 3705 રૂપિયા નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2000 રૂપિયાથી 3326 રૂપિયા નોંધાયો હતો। તો તલ કાશ્મીરીના ભાવમાં પણ આજે સતત વધારો જોવા મળ્યો છે। તલ કાશ્મીરીનો ભાવ આજે 4076 રૂપિયાથી 4150 રૂપિયા નોંધાયો છે। તલના ભાવમાં ખૂબ જ વધારો નોંધાયો છે, તલે 4000ની સપાટી પાર કરી છે। તો બાજરાનો ભાવ 514 રૂપિયા નોંધાયો હતો। જુવારનો ભાવ 1043 રૂપિયા નોંધાયો હતો। ટુકડા ઘઉંનો ભાવ 614 રૂપિયા નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ આજે 605 રૂપિયા નોંધાયો હતો। તો મગની વાત કરવામાં આવે તો 1200 રૂપિયાથી 1757 રૂપિયા સુધી મગનો ભાવ બોલાયો હતો। અડદનો ભાવ આજે 1100 રૂપિયાથી 2005 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો। તો ચણાની વાત કરવામાં આવે તો ચણાના ભાવમાં આંશિક 10 રૂપિયાનો વધારો નોંધાયો છે। ચણાનો ભાવ 830 રૂપિયાથી 1091 રૂપિયા નોંધાયો છે। તો તુવેરનો ભાવ આજે 1100 રૂપિયાથી 1942 રૂપિયા નોંધાયો હતો। વાલની પણ આજે આવક થઈ હતી। વાલનો ભાવ 2110 રૂપિયા નોંધાયો હતો। તો કપાસનો ભાવ આજે 1055 રૂપિયાથી 1460 રૂપિયા સુધી નોંધાયો હતો। એરંડાનો ભાવ આજે 1065 રૂપિયાથી 1117 રૂપિયા નોંધાયો હતો। તો ધાણાનો ભાવ આજે 1030 રૂપિયાથી 1440 રૂપિયા નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી 917 રૂપિયા નોંધાયો હતો અને મરચા લાંબાનો ભાવ આજે 1060 રૂપિયાથી 3280 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે સૌથી વધુ કપાસની આવક નોંધાઈ હતી। કપાસની આજે 1406 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો સાથે જ ઘઉં ટુકડાની 589 ક્વિન્ટલ અને તલ સફેદની 170 ક્વિન્ટલ, તલ કાળાની 35 અને તલ કાશ્મીરીની 49 ક્વિન્ટલની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાઈ હતી।